છતાં પણ એ બાજુથી કોઈ ઝેર નથી આવી. અમારે એક મિત્ર કહે છે કે એમની ઝેર જુદી બોલાવો. એટલે આપણા જે બધા ભાઈઓ છે એ લોકો થોડીક વાર હમણાં ઝેર ના બોલે. બહેનો તમારી વારી છે. તમારો અવાજ ડામરપુરાની અંદર એટલો બધો ગુંજવો જોઈએ કે ભગવાન કષ્ટભંજન દેવ રાજી થાય. બરોબર? અને બંને હાથ ઊંચા કરી અને ભગવાનની આપણે જયકાર કરીશું. બરોબર? ખૂંખારો ખાવો હોય તો ખાઈ લો. શ્રી કષ્ટભંજન દેવ કી. હવે ઢીલી ઢીલી જય ના ચાલે. આ હનુમાનજી મહારાજ એમનું તો મૂર્તિનું સ્વરૂપ જુઓ, કેટલું ભારે એમનું મૂર્તિનું સ્વરૂપ છે. એક ખાલી દ્રષ્ટિ મળે ને તો યોજનના યોજન સુધી કોઈ ભીમ ભૂત પ્રેત પિશાચ કોઈ તત્વ આગળ આવે નહીં. એટલી એમની નામ અને એટલી એમની હક છે. અને આપણે આવી ઢીલી ઢીલી જય બોલીએ તો એમને અંદર જલની અંદર બેઠા બેઠા એ હસે. એ કેમ આવી ઢીલી જય બોલે છે? હે? એટલે ખૂબ ઉત્સાહથી ખૂબ મોટા અવાજ સાથે ભગવાનનો આપણે જય જયકાર કરીશું. કેવાનું એનું? બંને હાથ ઊંચા કરી અને જયકાર કરીશું. શ્રી કષ્ટભંજન દેવ કી. સરસ સરસ. આમ જોવા જઈએ તો બહેનોની સંખ્યા ઓછી છે એવું લાગે છે, છતાં પણ જય ખૂબ સારી બોલ્યા. હવે આપણા પુરુષોની વારી. બરોબર. ખૂબ તમે લોકો યજ્ઞની અંદર નગર યાત્રાની અંદર ખૂબ આનંદ કરેલો છે. ભગવાનને વાસ્ય ને ગાસ્ય આપણે બધા લાયેલા છે. તો એ જ ઉત્સાહ અને એ જ ઉમંગથી ભગવાનનો આપણે જય જયકાર કરીશું. બંને હાથ ઊંચા કરી. હવે બહેનો ના બોલતા હો, એટલે આપણને ખબર પડે તમને કે અમને કેટલો અવાજ આવે છે. બરોબર? ચલો ત્યારે કષ્ટભંજન દેવ કી. તો જુઓ, ભગવાન સાક્ષાત એ રામદૂત હનુમાનજી મહારાજ રાજી રાજી થઈ જાય. હવે આપણે બધા સાથે મળી ભગવાનનો એકવાર જય જયકાર કરી ત્યારબાદ યજ્ઞની શરૂઆત, પ્રતિષ્ઠાની આપણે શરૂઆત કરીશું. આવો ત્યારે શ્રી કષ્ટભંજન દેવ કી જય. જય હો જય હો. આવો ત્યારે ભગવાનની આપણે જય જયકાર કરી ધૂન બોલાવીએ. હનુમાન તુમ્હારી જય જય હો. 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 અમારી સાથે પણ ભગવાનનો સરસ મજાના ગુણગાન ગાવા છે. માઇક અમને સાથ આવે બરોબર તો આનંદ આવે. એટલે થોડો ઘણો એનું વોલ્યુમ વધારે એવી સેટિંગ કરો જે ઓપરેટર ભાઈ હોય. પછી આપણે બધા સાથે મળી ભગવાનને રાજી કરવાનો એક પ્રયાસ કરી ધૂમ ગઈ અને પ્રતિષ્ઠાની વિધિ આપણે શરૂઆત કરીશું. નોનસ્ટોપ 1.5 કલાક તો ચાલશે. હાલો. જનાભાઈ, તમારી ઢોલક વગાડવાની અંદર જરૂર પડી છે. આવો ભગવાનના ધૂનની અંદર. દરજીભાઈ આવો. અંદર એવું કહેવાયું છે કે શ્રવણમ કીર્તનમ દૈવ સત્યમ આત્મનિવેદનમ. આવો ભાઈ, ભગવાનને કીર્તન બહુ વાલું. અને એની અંદર હનુમાનજી માટે તો એવું કહેવાય કે એમનું સ્વરૂપ તમે જુઓ ને એટલે દિગંબર અવસ્થાની અંદર કેવલ ભગવાનના કીર્તનની અવસ્થાની અંદર બેઠા હોય છે હનુમાનજી મહારાજ. આપણે દરરોજ તો ભજન ન કરી શકીએ ભગવાનનું, પણ જયારે આવો સારો અવસર આપણને ભગવાનને કે આપણને પ્રાપ્ત કરાયો હોય તો એની અંદર એ ભગવાનને રીઝવવા માટે રાજી કરવાના ભાવથી તાલીના નાદ સાથે ભગવાનની આપણે કીર્તનાવલી કરીશું. આવો ત્યારે એ હનુમાન તુમ્હારી જય જય હો. હનુમાન તુમ્હારી
લાગે કે ખરેખર રાવલપુરાની અંદર ભક્તો ખૂબ તાલીના નાદ સાથે, મૃદંગના નાદ સાથે અને કીર્તન ઝૂલી ભગવાનનું ગુણગાન ગાઈ રહ્યા છે. અને બીજું કે ધૂન પણ આપણે ઝીલવાની છે. જે ધૂન ન ઝીલે એને એના બાજુવાળાની સોગંદ છે, બરોબર? એટલે બાજુવાળાને હમો રાખવો હોય અને આપણે હમુર એવું હોય તો ભગવાનને રાજી કરવાનો પ્રયત્નથી આપણે ધૂન ઝીલશું. કષ્ટભંજન તુમ્હારી જય જય હો, કષ્ટભંજન તુમ્હારી જય જય હો, કષ્ટભંજન તુમ્હારી જય જય હો, કષ્ટભંજન તુમ્હારી જય જય હો. હનુમાન ઓ હનુમાન તુમ્હારી જય જય હો, હનુમાન તુમ્હારી જય જય હો, હનુમાન તુમ્હારી જય જય હો, હનુમાન તુમ્હારી જય જય હો. જય હો, જય હો, જય ભક્તિમય ભગવાનનું વાતાવરણ બની ગયું. આવો ત્યારે એ જ વાતાવરણની સાથે ભગવાનની આપણે પ્રતિષ્ઠા યજ્ઞની અંદર જલાવધિ નામનો એક વિધિ આવે છે, એની શરૂઆત આપણે કરીએ. હસ્તો બાળો વૃક્ષાર્ય, જમણા હાથમાં જલ લઈ પોતાના શરીર ઉપર પાણી છાડી જાઓ. પવિત્રેસ્તો વૈષ્ણવ્યો સાવિત્રમઃ પ્રસવોત્પન્ના મચ્છિદ્રેણ પવિત્રેણ
ભગવાન આખાર નગરની અંદર ફરી આપણા ગામની અંદર એક જગ્યાની અંદર પોતાની દ્રષ્ટિ આપી અને સ્વયં પોતે એ દીનાનાથ એવા કષ્ટભંજન દેવ આપણા યજ્ઞ મંડપની અંદર આવી ગયા છે. તો ભગવાનના આજથી વેદોની અંદર જ્યારે ભગવાન ફરતા હતા દરેક નગરની અંદર, તો એ સમયે આ બેન્ડ બાજાની કોઈ વ્યવસ્થા નથી. કેવળ તાલીના નાદ અને ભગવાનનું ભજન અને વેદોનો જે સ્વર, જે મંત્રોનો જાપ, એ મંત્રના સાથે ભગવાન સ્વયં પોતે દરેક નગરની અંદર ફરે છે. એ ભાવ સાથે દરેક જણા નમસ્કાર કરો. અહીંયા આગળ વેદોના મંત્રો અહીંયા આગળ પડાય છે. ઓમ અસ્મે રુદ્રામે હના પર્વતાસો બ્રહ્મદે जलादिवास मंडपम मानयेत शाकुंतल सूक्तम पठेत. ओम हाथनिंदर तुम्हारी वेदना छपना लेवाना. ओम गणिकृतज्ञनुषं ब्रह्मवाण इयरति वाचो मरिदेवनावम सुमंगलष्टशको ने भवासिमा स्वाकाचित विभा विश्व्याविदतो. એ ચોખાના દાણા ભગવાનની ત્યાં આગળ લાંબા હાથે તમારા શાસ્ત્રીજીને આપી દો. એ ભગવાનને ત્યાં આગળ અર્પણ કરી આવશે. અક્ષદાન સમર્પયામિ. જલાદિવાસ મંડપે સ્વ સંમુખ પ્રાંગમુખિ સ્થાપયેત. ભગવાનની આપણે આરતી કરતા હોઈએ. ખૂબ ભગવાન ગામની અંદર ફરતા ફરતા જ્યારે આવ્યા હોય ત્યારે એક ભગવાનનું સ્વરૂપ બાળ સ્વરૂપ હોય. નાનું બાળક હોય એ ખૂબ રમે ને પછી થાકી જાય એટલે માં શું કે બેટા જરા ખાસ પગ ધોઈ થોડીક વાર આરામ કર. બરોબર? તો અહીંયા આગળ ભગવાનને એવું કહ્યું છે જ્યારે ભગવાન આપણા નગરની અંદર ફરીને જ્યારે આવે ત્યારે ભગવાનની સ્વયં કષ્ટભંજન દેવની આરતી ઉતારવી પડે એવું કહ્યું. બરોબર? તો અહીંયા આગળ આપણે ભગવાનની આરતી ઉતારીએ છીએ. હાથની અંદર પુષ્પ રાખો અને ભગવાનની મંત્ર આરતી આપણે કરીશું. ભગવાનની સન્મુખ આ રીતે આરતી ઉતારવાનું. ઓમ એતદ્દો નીચે મૂકી દેવાનું. પાણીની ગોળ પ્રદક્ષિણા કરી જાઓ. થાળીની અંદર મૂકી દેશો તો પણ ચાલશે, નીચે મૂકો તો પણ ચાલે. ભગવાનને પુષ્પ વડે આરતી આપો. દેવતાભિવંદનમ સમર્પયામી. પોતે આરતી લેવાની. આત્માભિવંદનમ સમર્પયામી. હાથ ધોઈ નાખવાનો. હસ્તમ પ્રક્ષાલ્ય આચાર્ય યજમાનો આચમ્ય પ્રાણાનાયમ્ય. તમારે બંને યજમાનો 3 વાર આચમન કરી જવાનું. ઓમ ઋગ્વેદાય નમઃ સ્વાહા. ઓમ યજુર્વેદાય નમઃ સ્વાહા. ઓમ સામવેદાય નમઃ સ્વાહા. ચોથી વાર જમીન ઉપર હાથ ધોઈ નાખો. અધર્વવેદાય નમઃ સ્વાહા. હસ્તમ પ્રક્ષાલ્યો. ચિત્તવૃત્તિ નિરોધાર્થમ શાંતિ સૂક્તમ પઠેત. અહીંયા ઘડી આપણા 4 વેદો છે. બધાને ખ્યાલ છે કે આપણા હિન્દુ ધર્મની અંદર સત્ય સનાતન ધર્મની અંદર 4 વેદોનું ખૂબ મહત્વ છે. તો અને આવા યજ્ઞની અંદર 4 વેદો દ્વારા ભગવાનની જે પૂજા થાય અને એની અંદર ભગવાન સ્વયં એ દેવતા રાજી થાય છે. બરોબર? તો એ ભગવાનના વેદ મંત્રો સાથે અહીંયા ઘડી યજુર્વેદના મંત્ર દ્વારા શાંતિ સૂક્તનો પાઠ થશે. મનની અંદર દરેક યજમાનોએ ઓમ શાંતિનો જપ કરવાનો, નમસ્કાર કરવાના. ઓમ દ્યો શાંતિ
श्री गणपति बापा ने नमस्कार करो। ओम श्रीमन महागणाधिपतये नमः। ओम इष्ट देवताभ्यो नमः। एतत्कर्म प्रधान देवता भगवान श्री कष्टभंजन हनुमते नमः। पुण्यं पुण्याहं दीर्घमायुरस्कृति भवन्तो ब्रुवन्तु। તમારે બેદના ચોખાના લેવાના આગળ ગણપતિ બાપાનું પાઠ થાય છે મનની અંદર ઓમ ગમ ગણપતયે નમઃ તેનું જપ કરવાનું। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નમસ્તુભ્યં सततं मोदक प्रिय हृदये गंगणपतये नमः। स्मरणार्थे सकलोपचारार्थे તમારા થાળીની અંદર બેદના ચોખાના મૂકી દો। અક્ષદાન સમર્પયામિ હસ્તે જલમાદાય તમારે એકલાએ નવીનભાઈ ચમચીમાં જલ રાખવાનું બેન તમારે હાથ ધરવાનું। भगवान ने अपने जो जलाधिवास विधि एनो संकल्प करिए छे। प्रारब्ध कर्म संगदा सिद्ध्यर्थम कृतस्य त्रिदिनात्मक कष्टभंजन देव मूर्ति प्रतिष्ठा महोत्सवांगी भूतम तद्देहनि भगवान श्री कष्टभंजन देवतानां प्रतिमा शुद्ध्यर्थम जलाधिवासाख्यं कर्म अहं आदो बीजी वार में हाथ जोड़ी गणपति बापा ने नमस्कार करवाना। नमो गणेभ्यो गणपतये नमः। प्रार्थना पूर्वकम नमस्कारान् समर्पयामि। आप बधा बैठेला छो जे बधा भक्तो એને ખૂબ સારી વાત કરું કે આજે તો મંગળવાર અને મંગળવારના દિવસે એવું કહેવાય કે કષ્ટભંજન દેવજીનો મહિમા ખૂબ હનુમાનજી મહારાજનો અને ગણપતિ બાપા। શનિવાર તો હનુમાનજી મહારાજનો છે પણ આજે એક મંગળવારનો દિવસ અને એની અંદર આટલી બધી સંખ્યાની અંદર જે તમે ભાગ્યશાળી છો ભગવાનનો પ્રતિષ્ઠાનો વિધિ દર્શન કરવાનો જે લાભ એનો અનન્ય લાભ છે। અંબાજીની અંદર જ્યારે માતાજીની ઘણા વર્ષો પહેલા પ્રતિષ્ઠા થયેલી સ્વયંભૂ છે પણ શિખરની જ્યારે પ્રતિષ્ઠા કરેલી તો એ પ્રતિષ્ઠાની અંદર દર્શનની અંદર જવું હોય ને આપણે દર્શન કરવા તો અમુક રકમ ભરી અને દર્શન કરવા માટે પ્રવેશ આપતા હતા। તો આપણે બધા તો ખૂબ ભાગ્યશાળી છે કે ભગવાન સ્વયં સાક્ષાત એમના નગર યાત્રાની ફરી અને આપણે બધા એમના દર્શન માટે બેઠેલા છે। અને બીજી એક ખાસ વાત કે શાસ્ત્રની અંદર એવું કહેલું છે કે જે વ્યક્તિને શનિ મહારાજની પનોતી નડતી હોય શનિદેવની પનોતી અને એ વ્યક્તિ જો શતબાર પાઠ કરે કોઈ છૂટહી બંધી મહાસુખ હોય એવું હનુમાન ચાલીસાની અંદર લખેલું છે। તો ટૂંકની અંદર એ 100 પાઠ કર્યાનું પુણ્ય કેવલ આ ભગવાનના પ્રતિષ્ઠાના દર્શન કરો ને એટલું પુણ્ય આજે તમે બેસીને આ દર્શન કરશો એ શતબાર 100 પાઠ કર્યાનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે કેવલ પ્રતિષ્ઠાના દર્શન અને વિધિ જોવાથી। એટલું બધું આ મહત્વ આ પ્રતિષ્ઠાનું વિધિનું અત્યારે થઈ રહ્યું છે। આખી જિંદગી આપણું ઘર તો આપણી જોડે રહેવાનું છે પણ આ સમય આ ભગવાન આ દેવ એ કેવલ આજના દિવસ માટે આજના વિધિ માટે છે। કાલે પોતાના સ્થાન ઉપર બેસી જશે ભગવાન એ સમયે આપણને આવો અવસર પ્રાપ્ત નહીં થાય ભગવાનની પૂજા કરવાનો ભગવાનના પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાવાનો। આવતું વર્ષ આવશે ત્યારે એક અવસર મળશે પણ પેલું કહેવાય છે ને કે ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે હે આપણે અત્યારે અહીં બેઠા છે પણ આવતીકાલનો કોઈ ભરોસો નહીં। क्या भरोसा है इस जिंदगी का 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 साथ
પણ દુનિયા ચાલે છે અને ભવિષ્યની અંદર આપણે નહીં હઈએ ને તો પણ આ દુનિયા ચાલવાની. પણ ભગવાને આપણને આ મનુષ્ય અવતાર આપ્યો તો એ દેહ ભગવાનના કાર્યની અંદર વપરાય. એ ક્યારે? કે જ્યારે આવા પ્રસંગ હોય ત્યારે ભગવાનના કાર્યની અંદર વપરાતો હોય. અને એ ભગવાનના કાર્યમાં વપરાયેલો જે સમય એ આપણો પુણ્યનું બેલેન્સ, એ જ આપણું પાછું. ઘરની અંદર તમારા દીકરાને કહો, લે બેટા તું શાકભાજી લેતો આય, દહીં લેતો આય, ખાણાનું લેતો આય, હે, તો એ ઘરનું કામ છે, એક સેવા છે. પણ આ જે સેવા છે એ આપણે જ્યારે જઈશું આ જગ છોડીને, એ સેવા અત્યારથી કરવાની છે. ઘણા લોકો એમ કે અમે જયારે મોટા થઈશું, ઉંમરલાયક થઈશું, ત્યારે ભગવાનની આ પૂજા પાઠ ને બધું કરીશું. પણ નહીં થાય. એ ટાઈમે હાથનો લકવો થઈ ગયો હશે, ચલાતું નહીં હોય, હે, ત્યારે ભગવાનનું નામ નહીં લેવાય. આપણા શરીરમાં જે પીડા થતી હશે ને એનો આપણને અનુભવ થશે એ ટાઈમે. પણ આવો અત્યારે અવસર જે પ્રાપ્ત થયો છે, મારો કહેવાનો ભાવાર્થ કે ખૂબ શ્રદ્ધા અને ભાવથી ઘરની ચિંતા એ આખી જિંદગી રહેવાની છે. એટલે ઘરનું ન વિચારી અને જ્યાં સુધી ભગવાનનો અડધો કલાકનો વિધિ ચાલે, એ અડધો કલાકના વિધિની અંદર આપ બધા જોડાઓ. એવો એક અંગત આપ બધાએ અમારી એક સલાહ છે. ઘણા લોકોને ઘણું બધું કામ છોડીને પણ બેઠેલા છો, અને એટલું ખરું કે ભાગ્યની અંદર હોય ને એને ભગવાનના દર્શન થાય, ભગવાનના વિધિના દર્શન થાય. તમારા ગામની અંદર વસ્તી કેટલી છે? 3000ની કે વધારે? 1700 પબ્લિક લાગતી નથી, હે. એનો મતલબ કે ભાગ્યની અંદર ન હોય ને તો ભગવાનના સાનિધ્યની અંદર ન બેસાય. બેસવાની વાત તો દૂર થઈ, પણ સેવા પણ ન થાય. એટલું બધું શાસ્ત્રની અંદર વર્ણન છે ભગવાનનું. તો આપણે આગળની વિધિની શરૂઆત કરીશું. બે હાથ જોડી નમસ્કાર કરવાના. પ્રસાત્મકમ પુણ્યઃ વાચનમ ઓમ બોલંતો મા દેવ જના યથાશક્તિ પુણ્યઃ વાચન સ્મરણ કૃતેન ભગવાન કષ્ટભંજન દેવ પાણીમુખો અથાધિગ્રક્ષણમ ડાબા હાથની અંદર તમારે સરસવના દાણા લેવાના, તેની પર જમણો હાથ ઢાંકી દેવાનો. ઓમ પ્रणकवपायः प्रसिद्धेन्न पृथ्वीञ्जाहिराजे सर्वदिक्षु विकीर्य अथ पंचगव्य प्रोक्षणम् गोमुत्रं गोमयङ्कीरं ददे सर्वे कुशोदकं समन स्थलदिशुद्ध्यर्थं पंचगव्यं करोम्यः आपो हिष्ठामयो भुवसान ऊर्जे अधाकर पंचगव्यं प्रोक्ष्य चमची भरी તમારે નવીન ભાઈ જોડે રાખવાનું. બેન તમારે હાથનો સ્પર્શ કરી જવાનો. પ્રારબ્ધ કર્મણા સંગતા સિદ્ધિયર્થમ अस्मिन् कष्टभञ्जनादि मूर्तीनां अंग प्रत्यंग समुत्पन्न शुद्धालाग्नि संकारादि आग्नेय संयोग जनित दोष परिहारार्थं गणात्मक परिहारार्थं अग्नित्तामहं सुकृतेन अभ्युज्य તમારે શાસ્ત્રીય પુષ્પ પંચામૃત વાળું કરી અને ભગવાનને ત્યાં ગળી અર્પણ કરી દેવાનું. ઓમ ગ્રહ બાબા બંને યજમાનો ઉભા થાવ અને ભગવાનની મૂર્તિ સમી લઈ જાઓ. કળશ પૂજાપાન થાળી પાણીનો એક કળશ લઈ જાઓ ત્યાં આગળ અને ભગવાનની મૂર્તિ ઉપર પુષ્પ વડે હાથમાં ચાલો થોડોક જ ફેરવાનો છે.
ત્યાં આગળ ભગવાનની મૂર્તિ ઉપર આપણે જલનું પ્રોક્ષણ કરવાનું છે. ચલો. ઓમ સામુદ્રસ્યાત્પાવકયાગ્ને પરિભ્રયામસે બંને યજમાનોએ બે હાથ જોડી હનુમાનજી મહારાજને નમસ્કાર કરો. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ. ત્યારબાદ કષ્ટભંજન દેવ એની જ્યારે મૂર્તિનું નિર્માણ થયું હોય એ સમયે જે મૂર્તિને ઘડનાર જે દેવ જે વ્યક્તિ હોય એ એમના નેત્રને ઉદ્ઘાટ્ય કરે. એ ટાઈમે વિધિ કંઈ થયું ના હોય, પણ અત્યારે આપણે વિધિ કરવાનો ભાવ કરી જે બધા બેઠેલા છો ભક્તો બધા બે હાથ જોડી ભગવાનની તરફ નમસ્કાર કરો. ઓમ અગ્નિર્જ્યોતિર્જ્યોતિર્મો વર્ચસા વર્ચસ્વાન નેત્રે प्रार्थना पूर्वकम नमस्कारं समर्पयामि. मूलमंत्रम षोडशोपचारैः अन्योपचारैः पूजयेत. पूर्वस्व कष्टभंजन हनुमते नमः. एक कंकुच फवारो पुष्पकरी अंदर भद्रावती देवा